નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારની વાત કરીશું। દેશમાં સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે। 1.5 લાખને પાર કોરોના કેસનો આંકડો પહોંચી ચૂક્યો છે। 24 કલાકમાં 5000થી વધુ નવા કેસ નોંધાયા છે। મહારાષ્ટ્રમાં 2091 કેસ નોંધાયા છે। કુલ કેસ 54,000થી વધારે માત્ર મહારાષ્ટ્રમાં 24 કલાકમાં। તામિલનાડુમાં પણ 646 કેસ સામે આવ્યા। ગુજરાતમાં 361, દિલ્હીમાં 412 કેસ સામે આવ્યા છે। ભારતમાં કુલ કેસનો આંકડો 1.5 લાખને પાર પહોંચી ચૂક્યો છે। 24 કલાકમાં 5000થી વધુ કેસ નોંધાયા છે। મહારાષ્ટ્રમાં સૌથી વધારે 2091 કેસ છેલ્લા 24 કલાક દરમિયાન સામે આવ્યા છે। તમિલનાડુમાં 646 જેટલા કેસ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા છે। ભારતમાં 63,000થી વધારે લોકો કોરોનાને માત આપી સાજા થયા છે। જો કે 1.5 લાખને પાર કોરોના પોઝિટિવ કેસનો આંક પહોંચી ચૂક્યો છે। સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાન પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવ્યા। તબલીગી જમાત મામલે દિલ્હી પોલીસે આજે લગભગ 15 દેશોના 83 નાગરિકો વિરુદ્ધ 20 ચાર્જશીટ દાખલ કરી। આ ચાર્જશીટ દિલ્હીની સાકેત કોર્ટમાં દાખલ કરાઈ અને બધી જ ચાર્જશીટ વિદેશી અધિનિયમ એક્ટ અંતર્ગત દાખલ કરવામાં આવી। દિલ્હી પોલીસ જે દેશોના નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી તેમાં સાઉદી અરબ, ચીન, અમેરિકા, યુક્રેન, ફિલિપાઇન્સ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, રશિયા, મોરોક્કો, ફ્રાન્સ, ઇજિપ્ત, મલેશિયા, ટ્યુનિશિયા, જોર્ડનના નાગરિકોનો સમાવેશ થાય છે। આ બધા જ નાગરિકો વિરુદ્ધ વિદેશી અધિનિયમ એક્ટ અંતર્ગત ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ બધા પર વિઝા શરતોનું ઉલ્લંઘનનો આરોપ છે। આ બધા નાગરિકો તબલીગી જમાતમાં સામેલ થવા માટે ભારત આવ્યા હતા। આરોપ એવો છે કે આ લોકોએ આ દરમિયાન વિઝા શરતોનું ઉલ્લંઘન કર્યું અને સાચી માહિતી સરકારને આપી ન હતી। બાદમાં આ તમામ પર કેસ દાખલ કરવામાં આવ્યો। એટલું જ નહીં, આ લોકો સાથે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં પણ કેટલાય લોકોએ માન્યું કે આ લોકોએ સરકારને જે જાણકારી આપી હતી તે સાચી ન હતી। દેશમાં કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને લીધે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની સમસ્યા અને મુશ્કેલીઓની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે। પ્રવાસી શ્રમિકો માટે શું પગલાં ભરવામાં આવ્યા છે તે અંગે કેન્દ્ર, રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી જવાબ માંગ્યો છે। આ ઉપરાંત આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા માટે 28મી મે તારીખ નક્કી કરી છે। સોલિસિટર જનરલ તુષાર મહેતાને પ્રવાસી શ્રમિકો મુદ્દે સહયોગ કરવા પણ કહેવામાં આવ્યું છે। ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, સંજય કિશન કૌલ અને MR શાહની બનેલી ખંડપીઠને કેન્દ્ર, રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પાઠવી છે અને મુશ્કેલ સમયમાં શું પગલાં ભરવામાં આવ્યા તે અંગે 28 મે સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો છે। તમારી આસપાસમાં કેટલા પોઝિટિવ કેસ છે અને તે તમારાથી કેટલા અંતરે છે તે ચકાસવા માટે આરોગ્ય સેતુ એપ ઉપયોગી સાબિત થઈ રહી છે। કેન્દ્ર સરકારના 360 ડિગ્રી માર્કેટિંગ બાદ આરોગ્ય સેતુ એપ 10 કરોડ ડાઉનલોડ સુધી પહોંચી ગઈ છે। પહેલા 15 દિવસમાં જ આ એપ 5 કરોડ ડાઉનલોડ સુધી પહોંચી હતી। બાદમાં બીજા 25 દિવસમાં વધુ 5 કરોડ ડાઉનલોડ થયા। નીતિ આયોગના અમિતાભ કાંતે જણાવ્યું કે આ એપની મદદથી અંદાજે 3000 જેટલા હોટસ્પોટ સમય પહેલા જ મળી આવ્યા, જેના પર તંત્રએ ત્વરિત કામગીરી કરી હતી। આ એપમાં તમને તમારી સ્થિતિ અને કોઈ લક્ષણો છે કે કેમ તેની વિગતો નાખવાની હોય છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવા દેશોને ચેતવણી આપી
કે જ્યાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે। WHO જણાવ્યા પ્રમાણે જ્યાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં અચાનક કેસમાં વધારો થઈ શકે છે। એટલા માટે મહામારીને રોકવા માટે ઉપાયોની સાથે તૈયાર રહેવું। WHOના ઇમરજન્સી પ્રમુખ ડોક્ટર માઇક રયાને ઓનલાઈન બ્રીફિંગમાં જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણના પહેલા તબક્કાનો સામનો કરી રહ્યું છે। ઘણા દેશોમાં કેસ ઓછા થઈ રહ્યા છે, જ્યારે સેન્ટ્રલ અને દક્ષિણ અમેરિકા, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં કેસ વધી રહ્યા છે। ઇમરજન્સી પ્રમુખ માઇક રયાનના જણાવ્યા પ્રમાણે મહામારી તબક્કાવાર રીતે આવે છે। તેનો અર્થ છે કે મહામારી આ વર્ષે તે વિસ્તારોમાં ફરીથી ફેલાઈ શકે છે જ્યાં કેસો ઓછા થઈ રહ્યા છે, પરંતુ વર્તમાનમાં ચાલુ સંક્રમણનો પહેલો તબક્કો અટકી જાય તો પણ બીજી વખત સંક્રમણનો તબક્કો ઝડપી હોઈ શકે છે। WHOએ હાઇડ્રોક્સીક્લોરોક્વિનના ઉપયોગથી થતી આડઅસરને ધ્યાનમાં લઈ તેને કોરોનાની ટ્રાયલ ટ્રીટમેન્ટના લિસ્ટમાંથી હટાવી છે, ત્યારે ભારતે તેનાથી વિપરીત વલણ અપનાવ્યું છે। ICMR ભારતમાં HCQને તબીબી દેખરેખ નીચે લેવામાં ફાયદો મળવાનું તારણ આપીને તેનો ઉપયોગ ચાલુ રાખવા માટે જણાવ્યું છે। HCQ ભારત પાસેથી અમેરિકા અને બ્રાઝિલ સહિત દુનિયાના અનેક ટોચના રાષ્ટ્રો મંગાવી ચૂક્યા છે। લોકડાઉન વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે ચોથી વાર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકારો સાથે વાત કરી। પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે લોકડાઉનને સંપૂર્ણ નિષ્ફળ ગણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા। રાહુલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશા હતી કે 21 દિવસમાં કોરોના કાબૂમાં આવી જશે, પરંતુ લોકડાઉનના 60 દિવસ બાદ કોરોના કાબૂમાં આવવાને બદલે બેકાબૂ બન્યો છે। ભારત વિશ્વના એવા 10 દેશોમાં સામેલ થઈ ગયો છે જ્યાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે। સાથે જ રાહુલે કહ્યું કે લોકડાઉનના 4 સ્ટેજમાં સરકાર સંપૂર્ણ ફેલ ગઈ છે, ત્યારે હું સરકારને પૂછવા માંગુ છું કે હવે 31 તારીખ બાદ સરકારની શું રણનીતિ છે, મજૂરો માટે શું વ્યવસ્થા છે, MSMEને ફરી બેઠી કરવા સરકાર પાસે કયા પ્લાન છે। આવા જ વિધક સવાલો સાથે રાહુલે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મદદ કરવા માટે પણ જણાવ્યું। શ્રમિકો મુદ્દે હવે મહારાષ્ટ્રની શિવસેના અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર સામે આવી છે। થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે અમે પ્રવાસી શ્રમિકોને રાજ્યમાં જ રોજગારીની વ્યવસ્થા કરીશું। એક કમિશનની રચના કરવામાં આવશે જે શ્રમિકોને યુપીમાં જ રોજગારી આપવામાં મદદરૂપ બનશે। યોગીએ એમ પણ કહ્યું કે જો કોઈ અમારા પ્રવાસી શ્રમિકોને કામ આપવા માંગે છે તો તેમને પહેલા યુપી સરકારની મંજૂરી લેવાની રહેશે, જેનો જવાબ આપતા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું જો યોગી એ વાત પર ભાર મૂકે છે કે યુપીના લોકોને કામ પર રાખતા પહેલા મંજૂરી લેવી પડશે તો તેમને પણ અહીં કામ કરવા માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી લેવી પડશે। ઉત્તર પ્રદેશથી કોઈ પણ કર્મચારી અહીં કામ કરવા માટે આવશે તો તેમને સરકાર સાથે સ્થાનિક તંત્ર પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। આ પહેલા શિવસેનાના મુખપત્ર સામનામાં યોગી આદિત્યનાથની તુલના હિટલર સાથે કરવામાં આવી હતી। દેશમાં અત્યારે કોરોના વાયરસ મહામારીનું સંકટ છે, તે દરમિયાન મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ ચાલી રહી છે। આ દરમિયાન જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી। બંને નેતાઓએ હાલની સ્થિતિ વિશે ચર્ચા કરી। આ ચર્ચામાં કોરોના સંકટ અને ભાજપ તરફથી સતત થતા વિરોધ વિશે પણ વાત કરવામાં આવી। શિવસેના નેતા સંજય રાઉતે ટ્વિટર પર આ મુલાકાત વિશે માહિતી આપી। શ્રમિક ટ્રેનો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયેલી ખેંચતાણ પછી શિવસેના તરફથી ભાજપ તરફ આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા। શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર હુમલો કર્યો। મંગળવારે તેમણે ટ્વીટ કરીને લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ રીતે મજબૂત છે અને તે વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બે સપ્તાહ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કરેલું એક ટ્વીટ સમાચારોમાં રહ્યું હતું। આ ટ્વીટમાં ચૌહાણે લખ્યું હતું કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતના ધાર્મિક ટ્રસ્ટોની પાસે 76 લાખ કરોડનું સોનું છે। ભારત સરકારે દેશના તમામ ધાર્મિક ટ્રસ્ટોની પાસે ઉપલબ્ધ સોનાનો તાત્કાલિક ઉપયોગ કરવો જોઈએ। ઇમરજન્સી જેવી આ સ્થિતિમાં સરકાર ગોલ્ડ બોન્ડ્સ દ્વારા ઓછા વ્યાજ દરે આ સોનાને ઉધાર લઈ શકે છે।
અત્યારે દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે અને તેમાં પણ લોકડાઉન જેવી સ્થિતિ, જેના કારણે દેશમાં આર્થિક સમસ્યા પણ એક મોટો પ્રશ્ન થઈ પહોંચ્યો છે. આ બધાની વચ્ચે શિવરાજસિંહ ચૌહાણના આ ટ્વીટ બાદ ભાજપ નેતાઓ તેમની પર વરસી પડ્યા. ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ આ ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે શું કોંગ્રેસ તેના નેતા પૃથ્વીરાજ ચૌહાણના મત સાથે સહમત છે કે મંદિરોનું સોનું લેવું જોઈએ? શું પૃથ્વીરાજ ચૌહાણ એકલા કેથેડ્રલ ચર્ચની જમીન, જેનું અનુમાનિત કિંમત 7,000 કરોડ છે, વકફ જેની અનુમાનિત સંપત્તિ 60 લાખ કરોડ છે, તેનો પણ ઉપયોગ કરવાની વાત કરશે? આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચા પણ ચાલી રહી છે કે શું દેશના મંદિરોના સોનાનો આવી ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ કરવો જોઈએ? શું વકફ બોર્ડની પાસે સોનું છે? શું તેની સંપત્તિનો કોરોનાના પગલે બગડેલી અર્થવ્યવસ્થાને રિપેર કરવામાં ઉપયોગ કરી શકાય છે? આ સવાલોના જવાબ સોશિયલ મીડિયા પર લોકો પોતપોતાની રીતે આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બેંક ખાતામાં લોકડાઉન દરમિયાન 4.75 કરોડ રૂપિયાનું દાન થયું છે. અત્યાર સુધીમાં દેશના ખૂણે ખૂણેથી અંદાજે 5,000 લોકોએ દાનની રકમ ટ્રસ્ટના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું છે કે અયોધ્યાની સ્ટેટ બેંકની બ્રાન્ચમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટનું દાન ખાતું 2 એપ્રિલે રામનવમીના દિવસે ખોલવામાં આવ્યું હતું, જેથી શ્રદ્ધાળુઓ સેવિંગ્સ એકાઉન્ટમાં યથાશક્તિ દાન કરી શકે. દેશ એક તરફ કોરોનાના ભરડામાં છે, બીજી તરફ આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે, જેના કારણે લોકડાઉનનો અમલ કરાવવા રસ્તા પર રહેલા પોલીસકર્મી સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. રાજસ્થાનના ચૂરુમાં તો આજે રેકોર્ડ બ્રેક ગરમી પડી. અહીં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો. છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલું આ બીજું સર્વાધિક તાપમાન. રાજસ્થાનના જ બીકાનેર, ગંગાનગરમાં તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર કરી ગયો, જ્યારે કે કોટા અને જયપુરમાં પણ પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજસ્થાનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 48 ડિગ્રી તાપમાન સાથે રાજસ્થાનનું ચોરું સૌથી ગરમ શહેર રહ્યું, તો શ્રી ગંગાનગર 46.9, બીકાનેરમાં 46.8, કોટામાં 46.5, જેસલમેરમાં 46, જ્યારે જયપુરમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું. કેટલાક શહેરોમાં રાતનો પારો પણ 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ મંતવ્ય લાઈવમાં સ્વાગત છે. આગામી તારીખ 30 મેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળને 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે ભાજપે આ દિવસને ડિજિટલ માધ્યમથી ઉજવવાનું નક્કી કર્યું છે. ભાજપના કાર્યકરો સરકારની ઉપલબ્ધિઓ ગણાવવા માટે દેશભરમાં વર્ચ્યુઅલ રેલી અને પ્રેસ કોન્ફરન્સ કરશે. તમામ રાજ્યોમાં ઓછામાં ઓછી 2 અને નાના રાજ્યમાં 1 વર્ચ્યુઅલ રેલી કરવામાં આવશે અને દરેક રેલીમાં ઓછામાં ઓછા 750 લોકો સામેલ થશે. દેશભરમાં 1000થી વધારે ઓનલાઈન કોન્ફરન્સ પણ યોજવામાં આવશે. સાથે જ વડાપ્રધાન મોદીએ લખેલો એક પત્ર પણ વહેંચવામાં આવશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પ શીર્ષક હેઠળ લખાયેલો આ પત્ર સમગ્ર દેશના 10 કરોડ ઘરોમાં પહોંચાડવામાં આવશે. જણાવી દઈએ કે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ગત વર્ષે 30 મેના રોજ બીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ગત કેટલાક દિવસોમાં ચીન અને નેપાળની સાથે ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે મંગળવારે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે મહત્વપૂર્ણ બેઠક કરી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખોની સાથે થયેલી આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે લદ્દાખની વર્તમાન સ્થિતિ પર પણ જાણકારી મેળવી. મંગળવારે રક્ષામંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં આ બેઠકમાં ભારત કેવી રીતે ચીનને જવાબ આપી રહ્યું છે તેના પર જાણકારી આપવામાં આવી. છેલ્લા થોડા દિવસોથી ચીન સૈનિકો સાથે ભારતીય સૈનિકોના સામસામે આવવાના સમાચાર મળ્યા, જે બાદ બંને દેશોની બોર્ડર પર તણાવની સ્થિતિ છે.
આ બેઠકમાં નક્કી કરાયું છે કે ચીનની સાથે ચાલી રહેલા વર્તમાન વિવાદને વાતચીત અને ડિપ્લોમેટિક મોરચે પર ઉકેલ લાવવામાં આવશે, પરંતુ ભારતીય સેના જ્યાં તૈનાત છે ત્યાં જ રહેશે. આ ઉપરાંત ભારતે રસ્તા નિર્માણનું જે કામ શરૂ કર્યું છે તે ચાલુ રહેશે. જ્યારે ચીન તરફથી સતત સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે, તેને જોતા હવે ભારત પણ પોતાના સૈનિકોની સંખ્યા વધારશે. લદ્દાખમાં ગત દિવસોએ જે બન્યું તેના બાદ સુરક્ષાની દ્રષ્ટિએ ભારત દરેક પગલા પર નજર રાખી રહ્યું છે. લદ્દાખમાં નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવ અને ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા વધારાને પગલે ચીને ભારતમાં રહેતા પોતાના તમામ નાગરિકોને પરત બોલાવવા માટે તજવીજ હાથ ધરી છે. ભારત સ્થિત ચીનના દૂતાવાસે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ સહિત પોતાના નાગરિકોને સ્વદેશ પરત ફરવા માટે નોટિસ આપીને 27 મે સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યું છે. હાલ ભારતમાં ચીનના અંદાજે 1.4 લાખ નાગરિકો વસવાટ કરે છે, તો બીજી તરફ ભારતે ચીનમાં રહેતા ભારતીયોને પરત લાવવા માટે હજુ સુધી કોઈ પગલાં ભર્યા નથી. જણાવી દઈએ કે લદ્દાખમાં સીમાના અંતિમ ગામમાં ભારતના 255 કિલોમીટર રોડને લઈને ચીન નારાજ છે. ભારતની ગતિવિધિઓને પગલે ચીને પોતાના સૈનિકોમાં 5000નો વધારો કર્યો છે. તો આ તરફ વાસ્તવિક અંકુશ રેખા પર તણાવ ઘટાડવા માટે યોજાયેલી બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠકમાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી. બ્રિટનમાં લોકડાઉન હટાવવા મામલે ટોચના સાથીઓ બચાવ કરવા બદલ વડાપ્રધાન બોરિસ જોન્સન ઘેરાયા છે. લંડનમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકો ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે જોન્સનના મુખ્ય સલાહકાર અને કોરોનાના લક્ષણોવાળા ડોમિનિક કમિંગ્સ પત્ની સાથે પોતાના માતા પિતાને મળવા માટે લંડનથી 420 કિલોમીટર દૂર ડરહામ ગયા, જેની સામે કેટલાક લોકોએ પોલીસને ફરિયાદ કર્યા બાદ ડોમિનિકના રાજીનામાની માંગ ઉઠી છે. કેટલાક લોકોએ રાજીનામા માંગ સાથે દેખાવો પણ કર્યા. તો બીજી તરફ જોન્સને કહ્યું કે તેઓ ડોમિનિકને નહીં હટાવે, તેમને નિયમ તોડ્યો નથી. જણાવી દઈએ કે બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાના 2.59 લાખ કેસ નોંધાયા છે અને 36,793ના મોત થયા છે. દુનિયાભરના દેશ લોકડાઉનમાં રાહત આપવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના નવા ઉપાય અપનાવી રહ્યા છે. ત્યારે કેનેડાના વેન્કુવરમાં સ્લો સ્ટ્રીટ પ્રોગ્રામ શરૂ કરાયો. આ પ્રોગ્રામ અંતર્ગત રસ્તાઓ ઉપર સાયકલ ચાલક અને રાહદારીઓની સંખ્યા વધારે રહેશે અને વાહનો સાથે રસ્તા પર ઓછા લોકો દેખાશે, જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. વેન્કુવરમાં આશરે 12 કિલોમીટરના ભાગમાં સાયકલિંગ અને વોકિંગને જ પ્રોત્સાહન આપવામાં આવશે. જ્યારે રસ્તા પર નીકળતા વાહન ચાલકોને નક્કી કરાયેલી સ્પીડમાં જ વાહનો ચલાવવા પડશે. તો કોઈ પણ કામ કે પ્રવૃત્તિ વગર લોકોને રસ્તાઓ ઉપર ઊભા રહેવાની મનાઈ છે. હાલ વેન્કુવરમાં સ્લો સ્ટ્રીટનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે, તો 1 મહિના બાદ એટલે કે જુલાઈથી બીજો તબક્કો શરૂ થશે. કુલ 3 ફેઝમાં 50 કિલોમીટરનો સ્લો સ્ટ્રીટ રોડ બનાવવામાં આવશે. તો કેનેડાના ટોરેન્ટોમાં પણ મુખ્ય રસ્તાઓ પર કારની અવરજવર પર પ્રતિબંધ છે. જણાવી દઈએ કે કેનેડામાં કોરોનાના 84,000થી વધુ કેસ નોંધાયા છે. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં નવા 6 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદથી આ સમાચાર. ગ્રામ્યમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ ગ્રામ્યમાં નવા 6 કેસ નોંધાયા. બોપલમાં 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બાવડા અને ધોળકામાં પણ એક કોરોના કેસ નોંધાયો છે. બોપલમાં એક જ પરિવારમાં 3 સભ્યોને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. કુલ 4 કેસ બોપલમાં, જેમાંથી એક જ પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવા 6 કેસોનો ઉમેરો થવા પામ્યો છે. બોપલમાં 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન બાવડા અને ધોળકામાં પણ નવા એક કેસનો ઉમેરો થયો છે. બોપલમાં જે 4 કેસ આવ્યા સામે તેમાંથી એક જ પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ રાજપૂત પાસેથી। ભાવેશ, અમદાવાદ ગ્રામ્યમાં નવા 6 કેસ, શું વિગતો? જિજ્ઞાસા, ખાસ કરીને અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો હવે પોઝિટિવ કેસનો આંક 170 પહોંચી ગયો છે ને આજે નવા 6 કેસ ઉમેરાયા છે। મહત્વનું છે કે 6 માંથી 3 કેસ તો માત્ર એક જ સોસાયટીના, એક જ પરિવારના, એક જ સભ્યના છે। એમાં અન્ય જે કેસોની વાત કરીએ તો બાવળા અને અન્ય જિલ્લાના કેસો છે, ત્યારે કેસોમાં વધારો થતા ચોક્કસથી ગ્રામ્યમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે। બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો છેલ્લા 24 કલાકમાં નવા 6 કેસ નોંધાયા છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું। હવે જામનગરના ડોક્ટર અમદાવાદમાં સારવાર કરવા માટે આવશે। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવે જામનગરના ડોક્ટર અમદાવાદ આવશે, અમદાવાદમાં દર્દીઓની સારવાર કરશે। જીજી હોસ્પિટલના 2 ડોક્ટર સહિત જામનગરના કુલ 6 ડોક્ટરો અમદાવાદ જશે। કોરોના દર્દીઓની સારવાર માટે અમદાવાદ આવશે જામનગરના ડોક્ટર। જામનગરમાં કોરોનાના વધતા કેસો છતાં પણ સરકારે આ નિર્ણય લીધો છે। કુલ 6 ડોક્ટરની ટીમ અહીં આવશે અમદાવાદમાં દર્દીઓની સારવાર કરશે। જામનગરમાં વધુ 6 તબીબો અમદાવાદ આવશે અને અમદાવાદમાં દર્દીઓની સારવાર કરશે। જીજી હોસ્પિટલના આમાંના 2 ડોક્ટરો અને આ સિવાય 4 એટલે કે કુલ 6 ડોક્ટર્સ જામનગરના જે અમદાવાદ આવશે અને દર્દીઓની સારવાર કરશે। જામનગરમાં પણ કેસો વધી રહ્યા છે, તેમ છતાં સરકારે આ નિર્ણય લીધો છે। વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું। રાજ્યમાં 3 આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે। રાજ્યમાં કુલ 3 આઈપીએસ અધિકારીઓને ટ્રાન્સફર કરાયા છે। મહેસાણાના એસપી મનીષ સિંઘની પણ બદલી કરાઈ છે। ટોટલ 3 આઈપીએસ અધિકારી કડી દારૂકાંડને કારણે તેમની પણ બદલી થઈ હોવાની ચર્ચાઓ હાલ જોર પકડ્યું છે। તો દાહોદ એસઆરપીએફ ગ્રુપ 4 ખાતે પણ બદલી થઈ છે। વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કેતન જોશી પાસેથી। કેતન, 3 આઈપીએસ અધિકારીઓની બદલી, શું વિગતો? જિજ્ઞાસા, 3 રૂટીન બદલી થઈ છે, પરંતુ સૌથી ઉડીને આંખે વળગે તેવી બદલી મહેસાણાના એસપી મનીષ સિંઘની છે। કારણ કે કડીમાં જે દારૂકાંડ પ્રકરણ થયો અને તેમાં રેન્જ આઈજી સુધીથી લઈને ગાંધીનગર એસપી સુધીના તપાસ થઈ હતી અને ત્યારબાદ આ બદલીનો દોર શરૂ થયો છે। તેમાં મહેસાણાના એસપીની દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે। સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ના કમાન્ડન્ટ પોસ્ટ ઉપર તેમની બદલી કરવામાં આવી છે। બીજી તરફ પોરબંદરના એસપી પાર્થરાજસિંહ ગોહિલની પણ બદલી કરવામાં આવી છે અને મનીષ સિંઘ ના સ્થાને તેમને મૂકવામાં આવ્યા છે। એટલે કે પોરબંદરના જે એસપી જે હતા તેમને મનીષ સિંઘના સ્થાને મહેસાણા એસપી તરીકે વરણી કરવામાં આવી છે। તો બીજી તરફ ડીસીપી ઝોન 1 રાજકોટ સિટીના જે ડોક્ટર રવિ મોહન સૈની જે હતા 2014ની આઈપીએસ કેડરના, તેમની બદલી પોરબંદર એસપી તરીકે કરવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। મહેસાણા એસપી મનીષ સિંઘની બદલી કરવામાં આવી છે। કડી દારૂકાંડને કારણે તેમની બદલી થયાની ચર્ચા હાલ ચાલી રહી છે। કુલ 3 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। પોરબંદરના એસપીની પણ મહેસાણા ખાતે બદલી કરવામાં આવી છે। તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ। મને આપશો રજા, નમસ્કાર।